સાપનું રેસ્ક્યુ એ એક ઉત્તમ અને માનવતાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કાર્ય છે, જેમાં પ્રકૃતિના અને પર્યાવરણના તંતુઓનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. આજના સમયમાં પ્રકૃતિ સાથેના સંબંધને ન્યાય મળે તે જરૂરી છે, અને તે જ રીતે આ પ્રકારના કામથી જ આર્થિક અને સામાજિક સમજણ પેદા થાય છે. આજે મેં એક સ્થળે સાપના રેસ્ક્યુ માટે હાજરી આપી. આ સાપ ઘણા સમયથી તેની જીવસૃષ્ટિમાં જીવન ટકાવવા માટે ખોરાક શોધી રહ્યો હતો, પરંતુ તે આશરે અસ્થિર સ્થિતિમાં લાગતો હતો. તે એ પ્રકારની સ્થિતિમાં હતો જેવું કે એ બિચારું થાકેલું હોય અને પાણી માટે તરસ્યું હોય. પ્રકૃતિમાં સાપ જેમનું સ્થળ અને મહત્વ છે, તેવા આ જીવને જોયા પછી મારી અંદર રહેલું માનવતાનું હૃદય ચીંચી ઉઠ્યું. મારા દૃષ્ટિએ રેસ્ક્યુ એ માત્ર એક કાર્ય નહીં, પણ પ્રકૃતિ પ્રત્યેની સન્માનની લાગણી છે. મેં સાપને પકડ્યો અને તેને સારું સંરક્ષણ આપ્યું. તેની સાથે મને એ સમજાયું કે દરેક જીવ માટે પાણી કેટલું મહત્વનું છે. સાપના મોઢા પાસે પાણી પહોંચાડ્યું અને તે પાણી પીતો જોઈને મને અત્યંત સંતોષ થયો. જ્યારે સાપ પાણી પી રહ્યો હતો, ત્યારે આજુબાજુના લોકો આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગયા. સૌના ચહેરા પર હાસ્ય અને તૃપ્તિ દેખાતી હતી. આ દ્રશ્ય માત્ર એક સાપના તરસ પ્યાસ દૂર કરવાનું નહોતું, પરંતુ પ્રકૃતિ સાથે જોડાયેલા સમાન લાગણીઓનો પ્રતિબિંબ હતું. પાણી પીધા પછી સાપ થોડીક સ્થિરતામાં આવ્યો. મેં તેને સાવચેતીપૂર્વક પકડીને વધુ સલામત અને સ્વસ્થ વાતાવરણમાં મૂકવા માટે પ્રયાસ કર્યો. પ્રકૃતિના આ નાનકડા હિસ્સાને બચાવવી એ માનવજાત માટે જવાબદારી છે, કારણ કે સાપ જેમના તબીજી ચક્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ રેસ્ક્યુ માત્ર સાપને બચાવવું નહોતું, પરંતુ માનવજાતને પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યે જાગૃત કરવા માટેનું એક પગલું હતું. આ સમગ્ર ઘટનાના માધ્યમથી મેં ઘણું શીખ્યું. આપણા જીવનમાં જંગલ, સાપ અને અન્ય પ્રાણીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જ્યારે લોકો આ પ્રકારની ઘટના જોવે છે, ત્યારે તેઓ પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને માનવતાના મૂલ્યો જાણે છે. આ દ્રશ્યથી તેઓ પર્યાવરણના રક્ષણ માટે પ્રેરાય છે. સાપના રેસ્ક્યુ પછી મેં સામાજિક રીતે લોકોને સમજાવ્યું કે સાપ પ્રકૃતિનો મહત્વનો ભાગ છે અને તેમની સાથે ભય રાખવાના બદલે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. આ ઘટના અમારા માટે એક મિશન બની હતી, જેનાથી લોકો સાપ અને અન્ય પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ બન્યા. આવા દૈનિક કાર્યોથી આપણું પર્યાવરણ ટકાવી રાખવામાં સહાય મળે છે.